ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। આગામી દિવસોમાં રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે અને 26 ઓગસ્ટ બાદ હવામાનમાં શું મોટો ફેરફાર થવાની શક્યતા છે, આવો સાંભળીએ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આ મહત્વની આગાહીને। આગામી 48 કલાકમાં ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે। આગામી 24 કલાકમાં અમદાવાદ, મધ્ય ગુજરાત, વડોદરા, આણંદના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાત, સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। અને હાલમાં જે મિસો વેવ જે છે તેના કારણે ગુજરાતમાં જ્યારે એક્ટિવ ન હોવાથી વરસાદ થતો નથી। ઓસ્ટ્રેલિયાની આસપાસ એક ચક્રવાતી પરિભ્રમણ છે। પેસિફિક મહાસાગરમાં બનતી સિસ્ટમો પણ ભેજ ખેંચી જાય છે, પરંતુ તારીખ 26મીથી બંગાળ ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા રહે છે, જેમાં જાપાન તરફના અવશેષો અને દક્ષિણ ચીન તરફના અવશેષો આવતા બંગાળનું ઉપસાગર વધારે સક્રિય થશે, જેના કારણે આ માસના અંતથી અને સપ્ટેમ્બરની શરૂઆતમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહે। ક્યાંક ભારે વરસાદી ઝાપટા પણ પડી શકે। આ વરસાદી ઝાપટા કૃષિ પાકો માટે સારા ગણાય છે। તો આમ અંબાલાલ પટેલના કહેવા પ્રમાણે આગામી 48 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે, જ્યારે આગામી 24 કલાક દરમિયાન અમદાવાદ, મધ્ય ગુજરાત, વડોદરા અને આણંદના કેટલાક ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે। ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લીના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અને સૌથી મહત્વની વાત છે 26 ઓગસ્ટ બાદની છે। અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે 26 ઓગસ્ટથી બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાવાની શક્યતા છે અને સાથે બીજી એક હવામાન સિસ્ટમ પણ સક્રિય થઈ શકે છે। આ સિસ્ટમની અસર ઓગસ્ટના અંતથી સપ્ટેમ્બરની શરૂઆત સુધી રહેશે અને સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, પશ્ચિમ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં સારો વરસાદ પડી શકે છે। કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા પણ પડવાની શક્યતા છે અને ખેડૂતો માટે પણ આ વરસાદી ઝાપટા સારા ગણાઈ રહ્યા છે, કારણ કે પાકને જરૂરી પાણી અને ભેજ મળી શકે છે। એટલે હવે નજર 26 ઓગસ્ટ બાદ બનનારી હવામાન સિસ્ટમ પર રહેશે। આ સાથે જ હવામાનને લગતી વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો સ્વરાજ સાથે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો।